બીજા પદની અંદર સિદ્ધ ભગવંતોનું પૂજન કરવાનું છે। આજે સિદ્ધ ભગવંતો નમો સિદ્ધાણમ કે જે અરિયન પરમાત્માએ 4 કર્મોનો ક્ષય કરેલો હોય છે અને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે। અને એ જ અરિયન પરમાત્મા જ્યારે બાકીના 4 કર્મોનો ક્ષય કરી અને સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે ત્યારે 8 કર્મોનો ક્ષય કરેલો હોય છે। આવા સિદ્ધ ભગવંતો કેવલ જ્ઞાનને કેવલ દર્શનને ધારણ કરનારા, સાહિક સમ્યક દર્શનને ધારણ કરનારા, આપણા આત્માનું ઓરિજિનલ ઘર, જે ઘરે આપણે રહીએ છીએ, ઘર આપણને કર્મ સત્તાએ આપેલું છે, એમાંથી આપણું મૃત્યુ થયા પછી ઘર આપણું કહેવાતું નથી, પણ જે સર્વ કર્મનો ક્ષય કર્યા પછી જે આપણો આત્મા મોક્ષની અંદર જે બિરાજમાન થાય છે, સર્વ કર્મનો ક્ષય કરી આપણા આત્માનું જે ઓરિજિનલ ઘર એક વખત ગયા પછી પાછું ક્યારે આપણો આત્મા સંસારમાં રિટર્ન ક્યારે થતો નથી। એવી 45 લાખ યોજનની સિદ્ધ શિલાની અંદર જેટલા પણ સિદ્ધ ભગવંતો બિરાજમાન છે એ સિદ્ધ ભગવંતોને આજે આ સમય સ્મરણમાં લાવી અને જે સિદ્ધ ભગવંતો થઈ ગયા છે, અત્યારે 5 મહાવરી ક્ષેત્રમાં જે સિદ્ધ ભગવંતો થઈ રહ્યા છે અને ભવિષ્યની અંદર જે સિદ્ધ ભગવંતો 8 કર્મનો ક્ષય કરીને સિદ્ધિ ભગતને પામવાના છે, આવા 3 કર્મના સિદ્ધ ભગવંતોને લક્ષ્યમાં રાખી અને સિદ્ધ પદની આપણે આરાધના એટલા માટે કરવાની છે, એ સિદ્ધ ભગવંતો સિદ્ધા સિદ્ધિ મમ નિશંતુ, મારો આત્મા પણ અનાદિ અનંતકાળથી આ સંસારની પરિભ્રમણ કરતો આવેલો છે। બસ આપની આરાધના સાધના કરતા કરતા મારો આત્મા પણ એ મોક્ષ સુખ તો ભોગતા બને એ સુંદર મજાની ભાવના સાથે આપણે સિદ્ધ ભગની આપણે આરાધના કરશું।